તો ચાલો મિત્રો, હવે આપણે જોઈશું ડાયોડની અલગ અલગ એપ્લિકેશન્સ. તો ડાયોડની ઘણી બધી એપ્લિકેશન્સ છે. તો આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ વેરેક્ટર ડાયોડથી. તો વેરેક્ટર ડાયોડ એટલે શું? તો જ્યારે આપણો કોઈ પણ ડાયોડ હોય, ફોર એક્ઝામ્પલ આપણી પાસે પીએન જંક્શન ડાયોડ જે છે એને આપણે ડ્રો કરીએ. આ પી ટાઈપ, આ એન ટાઈપ મટીરિયલ. હવે આ પીએન જંક્શન ડાયોડને જ્યારે આપણે રિવર્સ બાયસમાં જોડીએ, મીન્સ કે પી ટાઈપ પાસે નેગેટિવ અને એન ટાઈપ પાસે પોઝિટિવ, આ રીતે જ્યારે જોડવામાં આવે અને વેરિયેબલ બેટરી સાથે જોડવામાં આવે ત્યારે આપને ખ્યાલ છે કે આની વચ્ચે જે ડેપ્લેશન રિજિયન હોય છે એ ડેપ્લેશન રિજિયનની વિડ્થ વધે છે. જેમ જેમ વોલ્ટેજ વી જે છે બેટરીના વોલ્ટેજ વધારતા જઈએ એવી જ રીતે ડેપ્લેશન રિજિયનની વિડ્થ વધતી જાય. સિમિલરલી વોલ્ટેજ જેમ ઘટાડતા જઈએ એમ ડેપ્લેશન રિજિયનની વિડ્થ ઘટતી જાય. હવે આપણે એનો ગ્રાફ પ્લોટ કરીએ. આપણે એનો ગ્રાફ પ્લોટ કરીએ તો આપને કેવો કર્વ મળે? તો ફોર એક્ઝામ્પલ ધારો કે આપણે અહીંયા માઇનસ વી લઈએ. હવે આ ડાયરેક્શનની અંદર ફોર એક્ઝામ્પલ કે માઇનસ વી વોલ્ટેજ લઈએ, કેમ કે રિવર્સ બાયસમાં છે એટલા માટે નેગેટિવ વોલ્ટેજ. તો જેવી રીતે નેગેટિવ વોલ્ટેજ આપણે વધારતા જઈએ એવી રીતે આ ડેપ્લેશન રિજિયનની વિડ્થ વધતી જશે. હવે આપને ખ્યાલ છે કે કોઈ પણ એક પેરેલલ પ્લેટ કેપેસિટર હોય, પેરેલલ પ્લેટ કેપેસિટર, એની વચ્ચે એક ડાઇલેક્ટ્રિક મટીરિયલ હોય. હવે આ પેરેલલ પ્લેટ કેપેસિટર તરીકે આપણી આ જે ડેપ્લેશન રિજિયનના જે વિડ્થ જે છે ને એ એઝ અ પેરેલલ પ્લેટ કેપેસિટરની જેમ વર્ક કરે. કેમ કે ડેપ્લેશન રિજિયનની અંદરના ભાગમાં એક પણ ચાર્જ કેરિયર્સ નથી. એટલે ચાર્જ કેરિયર્સ ન હોવાને લીધે કરંટ મૂવ થતો નથી. રિવર્સ બાયસમાં કરંટ મૂવ ન થાય, માઇક્રો એમ્પિયરમાં મૂવ થાય. મીન્સ કે આપણે એમ કહી શકીએ કે માઇક્રો એમ્પિયરમાં જે કરંટ ફ્લો થાય છે એ ખૂબ જ નાનો છે, મિલી એમ્પિયરની સાપેક્ષે 1000 ટાઈમ્સ નાનો છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે એઝ અ પેરેલલ પ્લેટ કેપેસિટરની જેમ આપણે તેની પાસેથી કામ લઈ શકીએ, તેને ઉપયોગમાં લઈ શકીએ આ રીતે. તો આપણે જેમ જેમ વોલ્ટેજ વધારતા જઈએ એવી રીતે આ પ્લેટની વચ્ચેની જગ્યા વધતી જશે, કેમ કે ડેપ્લેશન રિજિયન મોટું થતું જાય રિવર્સ બાયસ હોવાને કારણે. તો હવે શું કરવું? તો અહીંયા ફોર એક્ઝામ્પલ ધારો કે કેપેસિટન્સ સી છે. તો કેપેસિટન્સ લઈએ આ બે પ્લેટ વચ્ચેનું. તો કેપેસિટન્સ છે એ વચ્ચેના ડિસ્ટન્સ ઉપર કઈ રીતે ડિપેન્ડ કરે છે? તો કે કેપેસિટન્સ જે છે એ એરિયાના પ્રપોર્શનલમાં હોય. એરિયા વધે તો કેપેસિટન્સ વધે અને વચ્ચેનું ડિસ્ટન્સ જેમ ઘટે એમ કેપેસિટન્સ વધે. એટલે કેપેસિટન્સને આપણે વોલ્ટેજની સાથે આ રીતે પ્લોટ કરી શકીએ કે જેમ નેગેટિવ વોલ્ટેજ જે છે રિવર્સ બાયસના વોલ્ટેજ, એ વોલ્ટેજ જે રીતે વધતા જાય એવી રીતે કેપેસિટન્સ ઘટતું જાય. એટલા માટે આને વેરીકેપ ડાયોડ કહી શકીએ છીએ. વેરેક્ટર ડાયોડ પણ કહેવામાં આવે છે, વેરીકેપ કેપેસિટર પણ કહેવામાં આવે છે. હવે આ જે વેરીકેપ કેપેસિટર અથવા વેરેક્ટર ડાયોડ કહેવામાં આવે છે એ શાને કારણે? કેમ કે આપણે એનું કેપેસિટન્સ આપણી ઈચ્છા મુજબ વેરી કરી શકીએ છીએ. આપણે જેટલા વોલ્ટેજ સેટ કરીએ એ પ્રમાણે કેપેસિટન્સ સેટ થાય. ધારો કે આપણે ફોર એક્ઝામ્પલ આટલું કેપેસિટન્સ જોતું હોય તો અહીંયા જે વોલ્ટેજ મળે એ વોલ્ટેજ સેટ કરીએ. એવી રીતે આ વોલ્ટેજ અહીંયા ધારો કે 2 વોલ્ટ સેટ કરીએ તો આપણે આ વેલ્યુવાળું કેપેસિટન્સ મળે. 3 વોલ્ટે આ વેલ્યુવાળું કેપેસિટન્સ મળે. ફોર એક્ઝામ્પલ આપણે જેવી રીતે વોલ્ટેજ સેટ કરીએ એ પ્રમાણે આપણું કેપેસિટન્સ ચેન્જ થાય. એટલા માટે એને વેરીકેપ કેપેસિટર અથવા વેરેક્ટર ડાયોડ કહેવામાં આવે છે. આ ડાયોડનું ફર્સ્ટ એપ્લિકેશન્સ છે. હવે આપણે એવો વિચાર કરી શકીએ કે ધારો કે વેરેક્ટર ડાયોડની જરૂરિયાત શું? તો આપણે તો વેરિયેબલ કેપેસિટર બનાવી પણ શકીએ.
ફોર એક્ઝામ્પલ એર ગેઇન કેપેસિટર છે અને જે ધારો કે વેરી કરવાની જરૂરિયાત ન હોય અને કોઈ પણ ફિક્સ કેપેસિટન્સની વેલ્યુવાળું કેપેસિટર જોતું હોય તો એ માર્કેટમાં ઓલરેડી અવેલેબલ છે. તો વેરેક્ટર ડાયોડની સ્પેશિયલ એપ્લિકેશન શું? સ્પેશિયલ ડાયોડ દ્વારા જે આપણે કેપેસિટર બને એની ખાસ એપ્લિકેશન શું? તો એમાં એવું કહી શકાય કે જ્યારે આપણે આઈસી બનાવતા હોય કે ધારો કે ઇન્ટેલ છે, એવી કોઈ પણ કંપની છે કે જે i3, i5, i7 પ્રોસેસર બનાવે છે, તો એ બધા પ્રોસેસર છે, એ બધી આઈસી છે, એનું જ્યારે મેન્યુફેક્ચરિંગ ચાલતું હોય ત્યારે જે કેપેસિટર અથવા ઇન્ડક્ટરની જરૂરિયાત હોય એ કેપેસિટર અને ઇન્ડક્ટર એઝ અ પ્રિન્ટિંગ તરીકે એને બનાવવા પડે. મીન્સ કે આઈસીની અંદર જ બનાવવા પડે. તો એની અંદર કઈ રીતે બનાવવા અને કઈ રીતે ઉપયોગમાં લેવા, તો એની ત્યાં આપને વેરેક્ટર ડાયોડની જરૂર પડે છે. આઈસીની અંદર જ આપણે ડાયોડ ફોર્મ કરી શકીએ. જેવી રીતે બિલિયન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર્સ હોય છે આઈસીની અંદર, એવી જ રીતે ડાયોડ ફોર્મ થઈ શકે અને એઝ અ રિવર્સ બાયસમાં એ જ ડાયોડનો એઝ અ કેપેસિટર તરીકે ત્યાં યુઝ કરી શકાય. તો આપણે આ એની એપ્લિકેશન્સ દર્શાવી શકીએ છીએ. હવે આપણે વેરેક્ટર ડાયોડ પછી બીજી એપ્લિકેશન આપણે જોશું કે ક્લિપિંગ અને ક્લેમ્પિંગ વાળી એપ્લિકેશન. તો પહેલાં સૌપ્રથમ આપણે જોઈએ કે ક્લિપર. હવે જે ક્લિપર સર્કિટ્સ જે છે બધી, હવે ક્લિપર સર્કિટ્સના મેઇનલી ટુ ટાઈપ્સ છે. મેઇનલી ટુ ટાઈપ્સ ક્યાં? એક તો સિરીઝ ક્લિપર અને પેરેલલ ક્લિપર. તો હવે પહેલાં આપણે એમાં બંને ટાઈપ હું લખી આપું પછી સ્ટાર્ટ કરીએ. હવે સિરીઝ ક્લિપર જે છે અને પેરેલલ ક્લિપર છે, તો એમાં મેઇનલી શું ડિફરન્સ? તો સિરીઝ ક્લિપરની અંદર પહેલાં આપણે સિરીઝ ક્લિપર વિશે ભણીએ કે ધારો કે આપણી કોઈ પણ સર્કિટ છે કે જેમાંથી આપણે વોલ્ટેજ મળે છે, બે પોઈન્ટ વચ્ચે વોલ્ટેજ મળે છે કે વી સર્કિટમાંથી ઇનપુટ વોલ્ટેજ વી મળે છે. હવે એ જે ઇનપુટ વોલ્ટેજ આપને મળ્યા એને આપણે ક્લિપ કરીને આઉટપુટ વોલ્ટેજ મેળવવા છે. તો કઈ રીતે મેળવવા? તો આ વી ઇનપુટ વોલ્ટેજ જે આપણે મળ્યા એને આપણે પહેલાં સિરીઝ ક્લિપરની વાત કરીએ એટલે સિરીઝમાં આપણે ધારો કે ડાયોડ જોડીએ અહીંયા આવી રીતે, અને પછી આ જે લાઈન જે છે આ બંને વચ્ચે આપણો લોડ રેઝિસ્ટન્સ. હવે આ જે લોડ રેઝિસ્ટન્સ છે એ આપણી કોઈ પણ આઈસી છે અને અહીંયા એને અક્રોસ જે આપણે વોલ્ટેજ મળે છે એ વી આઉટપુટ પ્લસ માઇનસ, કે જેને અક્રોસ આપણે વોલ્ટેજ મેઝર કરીએ છીએ કે જે આપણે કેવા મળવા જોઈએ એનો સ્ટડી કરી શકાય. હવે સેમ ટુ સેમ જેમ સિરીઝ ક્લિપર માટે આપણે સર્કિટ બનાવી એવી જ આપણે પેરેલલ ક્લિપર માટે વિચારી શકીએ છીએ. તો પેરેલલ ક્લિપર મીન્સ કે જે આપણો લોડ રેઝિસ્ટન્સ છે એ લોડ રેઝિસ્ટન્સ અહીંયા આર છે, લોડ રેઝિસ્ટન્સ, અને ડાયોડ જે છે એ ડાયોડને પેરેલલ આપણે આઉટપુટ લઈએ ત્યારે આપને જે આઉટપુટ મળે V0 એ થયું પેરેલલ ક્લિપર. જ્યારે આપણે રેઝિસ્ટન્સને અક્રોસ આઉટપુટ લઈએ અને જે ડાયોડ હોય છે, ડાયોડ આપણો સિરીઝની અંદર હોય એને આપણે સિરીઝ ક્લિપર કહીએ. આપણે ડાયોડ જે છે એ આઉટપુટ વોલ્ટેજને પેરેલલ હોય એને આપણે પેરેલલ ક્લિપર કહીએ. હવે કઈ રીતે વર્ક કરે એ આપણે જોઈએ. સિરીઝ ક્લિપર અને પેરેલલ ક્લિપર કઈ રીતે વર્ક કરે એ જોઈએ. તો સિરીઝ ક્લિપરની વાત કરીએ સૌપ્રથમ. તો ફોર એક્ઝામ્પલ અહીંયાથી ઇનપુટની અંદર આપણે ધારો કે પહેલાં એક સ્ક્વેર વેવ આપણે ઇન્સર્ટ કરીએ, ધારો કે આ રીતે પોઝિટિવ અને નેગેટિવ સાયકલ. આ સ્ક્વેર વેવ જે છે એ આપણે ઇનપુટમાં સિગ્નલમાં આપીએ. ધારો કે અહીંયા 0 વોલ્ટ છે, અહીંયા સમથિંગ પ્લસ વોલ્ટ, અહીંયા માઇનસ વોલ્ટ. હવે શું થાય કે જ્યારે
આખી સાયકલ દરમિયાન જ્યારે પોઝિટિવ હાફ સાયકલ હશે, જ્યારે પોઝિટિવ હશે ત્યારે ડાયોડ એને એઝ અ ફોરવર્ડ બાયસ હશે, એટલે ડાયોડ એને પાસ થવા દેશે. એટલા માટે શું થાય કે જે આઉટપુટ સિગ્નલ છે, આઉટપુટ વોલ્ટેજ જે છે એ આઉટપુટ વોલ્ટેજ આપને આ રીતે મળશે. પણ જ્યારે રિવર્સ હશે મીન્સ કે પોઝિટિવ વોલ્ટેજ અહીંયા હશે અને નેગેટિવ વોલ્ટેજ ઉપર હશે, ત્યારે ડાયોડ પાસ થવા નહીં દે. ડાયોડ પાસ ન થવા દે અહીંયાથી. ડાયોડ જ જો અહીંયા નેગેટિવ વોલ્ટેજ પાસ ન થવા દે, રિવર્સ બાયસમાં હોય તો અહીંયા નેગેટિવ આઉટપુટ આપને મળે નહીં. કેમ કે અહીંયા જે એક વાયર જે છે સર્કિટનો એ એઝ અ ગ્રાઉન્ડ આપણે કન્સિડર કરી શકીએ, એઝ અ ગ્રાઉન્ડ કરેલો હોય. એટલે અહીંયા આ જે ગ્રાઉન્ડની સાપેક્ષે અહીંયા આપને જો નેગેટિવ વોલ્ટેજ ન મળે, તો નેગેટિવ વોલ્ટેજ મળે ત્યારે ડાયોડ એઝ અ રિવર્સ બાયસમાં હોય છે અને આઉટપુટ વોલ્ટેજ આપને હંમેશા 0 મળે છે. મીન્સ કે અહીંયા આઉટપુટ આપને મળતું નથી. સેમ ટુ સેમ જ્યારે પાછી આ સેકન્ડ સાયકલની અંદર પાછું આપણે પોઝિટિવ વોલ્ટેજ હોય તો એ પોઝિટિવ વોલ્ટેજ પાછા આપને આઉટપુટમાં મળશે. તો એવી રીતે આપણે કોઈ પણ સ્ક્વેર વેવ જે છે એને આપણે આવી રીતે નીચેના નેગેટિવ વોલ્ટવાળા સ્ક્વેર વેવ આપણે ક્લિપ કરી શકીએ. એટલા માટે એને ક્લિપર સર્કિટ કહેવામાં આવે છે. હવે આમાં આપણે ખાસ એ વસ્તુ જોઈએ કે આ પોઝિટિવ વોલ્ટેજ જે આપને મળેલા છે એ કેટલા હોય. તો જનરલી આપણે જે બધી વાત કરશું અત્યારે એ એઝ અ આઈડિયલ ડાયોડ લઈને વાત કરશું. આઈડિયલ ડાયોડ લઈને વાત કરીએ એટલે કે જ્યારે પોઝિટિવની અંદર કરંટ ફ્લો થાય ત્યારે એને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ ડાયોડ 100% કરંટ પાસ થવા દે. એની અક્રોસ વોલ્ટેજ ડ્રોપ 0 હોય આઈડિયલ કન્ડિશન અનુસાર. પણ જ્યારે આપણે રિયલ લાઈફમાં આવીએ, રિયલ લાઈફમાં એપ્લિકેશન વિશે વિચારીએ, ત્યારે ડાયોડને અક્રોસ જે વોલ્ટેજ ડ્રોપ હોય છે એ 0.7 વોલ્ટનો હોય છે. કેમ કે આપણે સિલિકોન ડાયોડનો જનરલી યુઝ કરીએ એટલે 0.7 વોલ્ટનો વોલ્ટેજ ડ્રોપ ડાયોડને અક્રોસ જોવા મળે. પોટેન્શિયલ બેરિયર હોય છે એના જેટલો, ડેપ્રેશન રિજિયનની વિડ્થ જેટલો. હવે આપણે જોઈએ કે આઈડિયલી આઉટપુટ જે અહીંયા જે છે એ અહીંયા પ્લસ વી મેક્સિમમ હોય, પ્લસ VM માઇનસ VM. તો આ જે પ્લસ VM જેટલું જ આપને અહીંયા આઉટપુટનું લેવલ મળે, પ્લસ VM જેટલું જ આ લેવલ જે છે તે. પણ ઇન રિયલ લાઈફની અંદર કે પ્લસ VM માઇનસ 0.7 વોલ્ટ. હવે જે મેક્સિમમ વોલ્ટ હોય, ધારો કે 10 વોલ્ટનું સિગ્નલ આપણે એપ્લાય કરીએ તો એમાંથી 0.7 વોલ્ટ માઇનસ કરી દઈએ એટલે નિયરલી 9.3, એટલે આપને મેક્સિમમ આઉટપુટ 9.3 વોલ્ટનું જોવા મળે છે. એવી જ રીતે આપણે દરેક સર્કિટ વિશે 0.7 વોલ્ટ વિશે વિચારવાનું. ફોરવર્ડ બાયસની અંદર 0.7 વોલ્ટનો ડિફરન્સ ઓલવેઝ કેલ્ક્યુલેટ થશે. પણ આપણે એ જે સમજવા માટે અત્યારે આઈડિયલ ડાયોડ લઈને બધી સર્કિટનું એનાલિસિસ કરીશું. હવે જ્યારે આપણે સ્ક્વેર વેવની જગ્યાએ ધારો કે ટ્રાયેંગ્યુલર વેવ એપ્લાય કરીએ ત્યારે શું થાય કે ધારો કે આ રીતે ટ્રાયેંગ્યુલર વેવ જે છે, ટ્રાયેંગ્યુલર વેવ એપ્લાય કરીએ તો આઉટપુટ કેવું મળે? તો સેમ ટુ સેમ નીચેનો ભાગ જે છે એ ક્લિપ થઈ જાય. નીચેનો ભાગ ક્લિપ થઈ જાય એટલે આપને આવી રીતે આઉટપુટમાં આ રીતે ટ્રાયેંગ્યુલર વેવ મળે. હવે ધારો કે સાઇન વેવ આપણે એપ્લાય કરીએ તો જેવી રીતે ક્લિપિંગ ક્લેમ્પિંગ સર્કિટ બીજા બધા વેવ્સ માટે લાગુ પડે છે એવી જ રીતે સાઇન વેવ માટે લાગુ પડે કે જે ઉપરના જે સાઇન વેવના જે પોર્શન જે છે, જે પોઝિટિવવાળા તે પોર્શન્સ મળશે, જે નેગેટિવવાળા છે તે નહીં મળે. એટલે આ રીતે આપણે કોઈ પણ વેવ એપ્લાય કરી અને આ રીતે આ સર્કિટને સમજી શકીએ અને આ સર્કિટનો ઉપયોગ કરી શકીએ ક્લિપિંગ માટે. હવે વાત છે કે પેરેલલ ક્લિપરની. તો જ્યારે પેરેલલ ક્લિપરની આપણે વાત કરતા હોય તો ત્યારે કઈ રીતે આપને આઉટપુટ મળે? તો હવે એમાં એવું આપણે વિચારી શકીએ કે ધારો કે જુઓ અહીંયા V ઇનપુટ વોલ્ટેજ પ્લસ માઇનસ એપ્લાય કરેલા છે, તો ત્યારે શું થાય? તો જ્યારે વોલ્ટેજ એપ્લાય કરીએ ત્યારે કરંટ જે છે એ કરંટ પાસ થઈ જાય ડાયોડમાંથી. કેમ કે ડાયોડ એઝ અ ફોરવર્ડ બાયસ છે. ઉપર પોઝિટિવ વોલ્ટ પોઝિટિવ સાઈડ, નેગેટિવ વોલ્ટ નેગેટિવ સાઈડ. મીન્સ કે P ટાઈપ
સાથે પોઝિટિવ ને એન ટાઈપ સાથે નેગેટિવ, એટલે કરંટ પાસ થઈ જાય. એટલે કરંટ પાસ થઈ જાય એટલે આપણે ફોર એક્ઝામ્પલ સ્ક્વેર વેવ માટે આપણે સમજીએ તો સ્ક્વેર વેવ ફોર્મ આપણે લઈએ તો એનું આઉટપુટ લઈએ હવે VO. તો આ ઇનપુટ હોય તો આઉટપુટ કેવું હોય તો કે પોઝિટિવ સાયકલ દરમિયાન તો કરંટ પાસ થઈ જાય છે. કરંટ પાસ થઈ જાય એટલા માટે આઈડિયલી 0 વોલ્ટ મળે. અને પછી નેગેટિવ દરમિયાન જે છે એ અહીંયા નેગેટિવ હોય તો રિવર્સ બાયસમાં આવે. જો નેગેટિવ હોય તો પાસ ન થવા દે તો 100% આઉટપુટ આપને V0માં મળે. ત્યારે આપણે એમ કહી શકીએ કે અહીંયા આપને આઉટપુટ મળ્યું. પછી પાછું પોઝિટિવ સાયકલ દરમિયાન પાછું સેમ ટુ સેમ પાછું 0 જ રહેશે કેમ કે એમાંથી કરંટ પાસ થઈ જાય છે. હવે જોઈએ ધારો કે અહીંયા V મેક્સિમમ હોય, પોઝિટિવ V મેક્સિમમ માઇનસ V મેક્સિમમ, તો આપને આઉટપુટ કેટલું મળે તો કે આઉટપુટ ધારો કે આ જ્યારે રિવર્સ બાયસમાં હોય તો રિવર્સ બાયસમાં તો 100% રિવર્સ બાયસમાં છે એટલે અહીંયા જે આઉટપુટ જે છે એ -Vm જેટલું જ મળશે. -Vm જેટલું જ મળશે. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે હવે રિયલ લાઈફમાં ધારો કે પેરેલલ ડાયોડનો એપ્લિકેશન્સ આપણે લઈએ તો રિયલ લાઈફમાં અને આઈડિયલ કેસમાં શું ડિફરન્સ આવે તો રિયલ લાઈફની અંદર કે જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે એને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ 0.7 વોલ્ટનો થાય સિલિકોન ડાયોડ યુઝ કરીએ એટલે. હવે 0.7 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ થાય ત્યાર તો આપને આઉટપુટ વેવફોર્મ કેવું મળે તો કે આપણે અહીંયા જોઈ શકીએ કે આ રિયલ લાઈફ માટે મળે એ આઉટપુટ વેવફોર્મ આ ટાઈપનું હોય છે કે જે આઈડિયલી 0 જ હોવું જોઈએ, પોઝિટિવ બધું ક્લિપ થવું જોઈએ, પણ ઇન રિયાલિટી 0.7 વોલ્ટ જેટલું આપને ઉપર મળે છે કેમ કે ફોરવર્ડ બાયસમાં પણ આપને 0.7 વોલ્ટ જેટલો પોટેન્શિયલ ડિફરન્સ જોવા મળે છે અને રિવર્સ બાયસની અંદર આપણે જેટલા મેક્સિમમ આઉટપુટ મળે છે એટલા મેક્સિમમ. હવે અહીંયા શું થયું હતું, અહીંયા એવું હતું કે જે પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ રજિસ્ટરને અક્રોસ છે, મીન્સ કે ફોરવર્ડ બાયસની અંદર 0.7 વોલ્ટ ઘટી જાય એટલે આઉટપુટ જે છે એ 0.7 વોલ્ટ પોઝિટિવમાં ઘટે અને નેગેટિવમાં આઈડિયલ અનુસાર 0 મળે. હવે અહીંયા આપને મેક્સિમમ વોલ્ટેજ જે છે નેગેટિવમાં એ આઈડિયલ અનુસાર 0 જ મળે છે, પણ જે 0 વોલ્ટ મળવા જોઈએ આઈડિયલની જેમ તે 0 નહીં પણ 0ની જગ્યાએ 0.7 વોલ્ટ મળે. મીન્સ કે અહીંયા આપણે 10 વોલ્ટનું સિગ્નલ એપ્લાય કરેલું હોય તો અહીંયા આઉટપુટમાં તો -10 વોલ્ટ જ આપને જોવા મળે, પણ પોઝિટિવની અંદર પણ 0.7 વોલ્ટ બંને પોઝિટિવ સાયકલ દરમિયાન આપને જોવા મળે છે. હવે એવી જ રીતે આ જે વાત કરેલી છે એ રિયલ એપ્લિકેશન માટે રિયલ ડાયોડની વાત કરેલી છે. આપણે આઈડિયલ કેસ લઈને જ બધી સર્કિટ વિચારશું અત્યારે. તો હવે ધારો કે ફોર એક્ઝામ્પલ ટ્રાયેંગ્યુલર વેવ્સ એપ્લાય કરેલા હોય તો શું થાય તો એનું આઉટપુટ પણ આપણે સાવ ઇઝીલી સમજી શકીએ કે નીચે આપણે ટ્રાયેંગ્યુલર વેવ્સ જેવું આઉટપુટ મળે આવી રીતે. એવી જ રીતે સેમ ટુ સેમ સાઇન વેવ માટે સાઇન વેવ એપ્લાય કરેલું હોય તો આપણે નીચેનું સાઇન વેવ જોવા મળે. ઉપરના સાઇન વેવ બધા જે ઉપરના જે પોર્શન જે છે બધી વેલીસ જોવા મળે, મીન્સ કે બધા જે પીક જે બધા જે છે એ કટ થઈ જાય એ પેરેલલ. તો આ સર્કિટને આપણે પેરેલલ ક્લિપર કહીશું. તો હવે આપણે આમાં વિચારી શકીએ કે આ બંને સર્કિટ જે છે એનો ઘણી બધી રીતે ધારો કે સિરીઝ ક્લિપર જે છે સિરીઝ ક્લિપરમાં પણ આપણે રિવર્સ કરી શકીએ. એવું નથી, ધારો કે સિરીઝ ક્લિપરનો ડાયોડ જે છે એ આપણે ઉલટો જોડી દઈએ ત્યારે શું થાય કે જ્યારે સિરીઝ ક્લિપરનો ડાયોડ જે છે એ આપણે રિવર્સમાં જોડી દીધો હોય ત્યારે જ્યારે નેગેટિવ વોલ્ટેજ મળે ત્યારે પાસ થવા દે, પણ પોઝિટિવ વોલ્ટેજ હોય ત્યારે પાસ ન થવા દે જ્યારે રિવર્સમાં જોડેલો હોય ત્યારે. તો ત્યારે શું થાય, ત્યારે જેમ આપણે પોઝિટિવ વેવ્સ મળ્યા એવી જ રીતે નેગેટિવ વેવ્સ મળશે. આ ટ્રાયેંગ્યુલરમાં પણ સેમ ટુ સેમ પોઝિટિવ હોય એવી જ રીતે નેગેટિવ મળશે અને પોઝિટિવ બધા કટ થઈ જશે જ્યારે આ રિવર્સ કરીએ ત્યારે. સેમ ટુ સેમ અહીંયા પણ ડાયોડ જે છે એ રિવર્સ કરીએ પેરેલલની અંદર, અહીંયા પણ રિવર્સ કરીએ ત્યારે શું થાય કે પોઝિટિવ વોલ્ટેજ હોય તો એને પાસ ન થવા દે, જ્યારે રિવર્સ કરેલો હોય ત્યારે પાસ ન થવા દે. એટલા માટે આપણે 100% આઉટપુટ જે છે એ આઉટપુટમાં મળે. એટલા માટે જે આ નેગેટિવમાં મળતું હતું એની જગ્યાએ બંને પોઝિટિવમાં સાયકલ મળશે.
અને જે આપણે જ્યારે રિવર્સ કરીએ ત્યારે નેગેટિવ જો હોય તો એ ડાયોડમાંથી પાસ થઈ જાય એટલે આપણે આઉટપુટને અક્રોસ આઉટપુટ મળે નહીં, એટલા માટે નેગેટિવ સાયકલ રિમૂવ થઈ જશે. સેમ ટુ સેમ આપણે સિરીઝ અને પેરેલલ બંને માટે વિચારી શકીએ, બંને આ રીતે અને બંને રિવર્સમાં પણ વિચારી શકીએ છીએ. હવે વાત છે કે આપણે ક્લિપર સર્કિટ્સ જે છે એ ક્લિપર સર્કિટની સાથે વધુ ક્લિપ કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? તો એની માટે પણ ઘણા સોલ્યુશન્સ છે. ધારો કે આ જે ટ્રાયેંગ્યુલર વેવ છે, આ ટ્રાયેંગ્યુલર વેવ ધારો કે આપણે એવું વિચારીએ આ સર્કિટ અનુસાર કે આ ટ્રાયેંગ્યુલર વેવ જે છે એ ધારો કે +5 વોલ્ટનું છે. તો હવે +5 વોલ્ટનું સિગ્નલ છે. હવે મારે જે ક્લિપ થાય છે આ સર્કિટની અંદર એ તો 0 વોલ્ટથી ક્લિપ થાય છે. તો મારે 0 વોલ્ટથી ક્લિપ નથી કરવું, મારે નેગેટિવથી ક્લિપ કરવું છે મારે, અથવા તો હું એમ કહી શકું કે મારે ફોર એક્ઝામ્પલ -2 વોલ્ટથી ક્લિપ કરવું છે. તો આવી રીતે પણ ક્લિપ કરી શકાય. અથવા તો હું એમ કહી શકું કે આ સિગ્નલ જે છે મારે એ +2 વોલ્ટથી ક્લિપ કરવું છે. મીન્સ કે જે મારું આઉટપુટ હશે એ કેવું હશે? તો +2 વોલ્ટથી સ્ટાર્ટ થઈ અપ ને પછી પાછું +2 પાછું અપ, એવી રીતે આ રીતનું આઉટપુટ મારું હશે જ્યારે હું એવું વિચારું કે મારે +2 વોલ્ટથી ક્લિપ કરવું છે ત્યારે. તો હવે ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ સમજાવું કે બેટરીને આનામાં વેરિયસ ટાઈપથી જોડીને એનો ઉપયોગ કરી શકીએ. ધારો કે પેરેલલ ક્લિપર છે, તો પેરેલલ ક્લિપરમાં આપણે બેટરી જોડીએ અને એમાં આઉટપુટમાં શું ફેરફાર થાય એના વિશે વિચાર કરીએ. તો એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આપણે આવા અલગ અલગ એપ્લિકેશન્સ કઈ રીતે વિચારી શકીએ. એક્ઝામની અંદર આવો કોઈ પણ તમને એક એક્ઝામ્પલ પૂછાઈ શકે. ધારો કે બેટરી જોડેલી હોય તો આઉટપુટમાં કેટલા વોલ્ટેજ મળશે એવું પૂછાઈ શકે, વી મેક્સિમમ, વી મિનિમમ. તો હવે પેરેલલનું એક એક્ઝામ્પલ હું તમને આપું. તો આપણે જોઈએ, ધારો કે એક સર્કિટ વિચારીએ. પહેલાં રેઝિસ્ટન્સ R, પછી એક પેરેલલ ક્લિપર માટે આપણે ડાયોડને રિવર્સ કરીએ. ઓકે, એટલે આપણે રિવર્સ કરવાથી શું છે? રિવર્સ કરવાથી આપણે એ વસ્તુનો ખ્યાલ આવશે કે અહીંયા જે નેગેટિવ આઉટપુટ મળતું હતું એની જગ્યાએ હવે પોઝિટિવ આઉટપુટ મળશે, કેમ કે આ ડાયોડની ડાયરેક્શન આપણે ચેન્જ કરેલી છે અહીંયા, એટલા માટે. હવે આપણે એની સાથે જોડશું બેટરી. બેટરી પણ બંને રીતે જોડી શકાય, એક એની સાથે અને એક એની રિવર્સમાં. પણ રિવર્સમાં જોડવાનો કંઈ મિનિંગ નથી, કેમ કે રિવર્સમાં જો આપણે બેટરી જોડીએ તો પણ આ રિવર્સમાં તો ડાયોડ જ પાસ થવા દેતું નથી, ડાયોડને અક્રોસ જ વોલ્ટેજ ડ્રોપ થઈ જાય છે. તો આપણે રિવર્સમાં જોડીએ એનો એટલો મિનિંગ ન રહે, પણ ફોરવર્ડમાં આપણે મિનિંગ રહે કે બેટરી જેટલી આપણે જોડીએ એને પાસ થવા દે, એને એટલા વોલ્ટેજ એને સપોર્ટિવ નેચર તરીકે વર્ક કરે. હવે ફોર એક્ઝામ્પલ આપણે આ બેટરીના વોલ્ટેજ કોઈ પણ વોલ્ટેજ ફિક્સ કરી દઈએ. ધારો કે 4 વોલ્ટ આપણે ફિક્સ કરી દીધા, બેટરીના વોલ્ટેજ 4 વોલ્ટ છે એવી રીતે. હવે અહીંયાથી ધારો કે V ઇનપુટ આપું અને V આઉટપુટ આપણે મળે. તો હવે આપણે આનો સ્ટડી કરીએ તો કઈ રીતે હોય? હવે ધારો કે હું વોલ્ટેજ એપ્લાય કરું, અહીંયા એક ટ્રાયેંગ્યુલર સિગ્નલ એપ્લાય કરું. હવે બધા સિગ્નલ માટે આ રીતે જ વર્ક કરશે. એ સ્ક્વેર હોય, ટ્રાયેંગ્યુલર હોય કે સાઇન વેવ હોય, બધા માટે સેમ જ વર્ક કરે સર્કિટ. હવે ધારો કે આ પ્લસ માઇનસ અહીંયા 4 વોલ્ટની બેટરી છે, તો આપણે આ વ્યવસ્થિત સમજવા માટે છે ને આપણે એના કરતાં વધુ વોલ્ટેજ લઈએ. તો અહીંયા +16 વોલ્ટ લઈએ, -16 +16 વોલ્ટનું સિગ્નલ આપણે લીધું અહીંયા, અને આપણે બેટરી 4 વોલ્ટની જોડેલી છે. તો પહેલાં તો વિધાઉટ બેટરી એ આઉટપુટ કેવો આવે એ આપણે જોઈએ. વિધાઉટ બેટરી આઉટપુટ કેવો આવે? ધારો કે બેટરી જે છે આ બેટરી ન હોય અને સિમ્પલ ડાયોડ હોય, તો ત્યારે જે આપને આઉટપુટ મળે છે એ આઉટપુટ આપણું પહેલાં તો મેક્સિમમ આઉટપુટ આ ટ્રાયેંગ્યુલર વેવ જે છે, ટ્રાયેંગ્યુલર વેવ એ પોઝિટિવ ટ્રાયેંગ્યુલર વેવ દરમિયાન કંઈ કરંટ અહીંયાથી પાસ નહીં થાય, પણ જે કરંટ પાસ થશે એ અહીંયાથી આમ રિવર્સમાં થશે. રિવર્સમાં જે સિગ્નલ હશે મીન્સ કે જ્યારે નેગેટિવ સાયકલ આપો એ નેગેટિવ તો આખી કટ થઈ જ જશે, કેમ કે એ ડાયોડમાંથી પાસ થઈ જાય છે.
આ પેરેલલ છે એટલા માટે. પણ જ્યારે પોઝિટિવ વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે ત્યારે પોઝિટિવ વોલ્ટેજ એને પાસ થવા દેતું નથી. હવે પોઝિટિવ વોલ્ટેજ પાસ થવા દેતું નથી તો આપને આ રીતે ટ્રાયેંગ્યુલર મળે. અહીંયા ઉપરની દિશામાં આ રીતે ટ્રાયેંગ્યુલર મળે. પણ એક વસ્તુ બીજી ખાસ ધ્યાનમાં રાખવાની છે કે હવે આપણે બેટરીને ઇન્ક્લુડ કરીએ. તો બેટરી 4 વોલ્ટની છે. 4 વોલ્ટની બેટરી છે તો શું છે કે આઉટપુટમાં 4 વોલ્ટ તો આપને મિનિમમ મળશે જ. કેમ કે 4 વોલ્ટની બેટરી ફોરવર્ડમાં જોડેલી છે એટલે આઉટપુટમાં 4 વોલ્ટ તો આપને કન્ટિન્યુઅસ મળશે. એટલે આપણે એક 4 વોલ્ટે એક ડોટેડ લાઇન ડ્રો કરી દઈએ કે આઉટપુટની અંદર આ 4 વોલ્ટ આ 0 વોલ્ટ છે. હવે આ ડોટેડ લાઇન છે એ 4 વોલ્ટ છે. મતલબ કે આઉટપુટની અંદર 4 વોલ્ટ તો આપને કન્ટિન્યુઅસ મળશે જ. હવે આપણે અહીંયાથી આ સિગ્નલ એપ્લાય કરેલું છે. તો સિગ્નલ એપ્લાય કરેલું છે તો જ્યાં સુધી આ સિગ્નલ ન આવે ત્યાં સુધી 4 વોલ્ટ હાજર જ હોય. એટલે પહેલાં આ રીતે થોડુંક મળશે, પછી પાછું ટ્રાયેંગ્યુલર વેવ મળશે આવી રીતે, અને પછી પાછું આ સિગ્નલ એવી રીતે. મીન્સ કે આ જે પીક પોઈન્ટ જે છે ત્યાં આપણા +16 વોલ્ટ જ હશે. પણ આ જે નીચે ક્લિપ થયેલું છે એ ત્યાં જે ક્લિપ થયેલું છે ત્યાં જ 4 વોલ્ટ હશે, +4 વોલ્ટ. એટલે આપણે આ જે સિગ્નલ જે છે પાછું આ પોઝિટિવ સિગ્નલ આગળ આવે તો ત્યારે પણ એવું જ થાય કે આ સિગ્નલ ત્યાં સુધી પહોંચે અને પાછું પોઝિટિવ સિગ્નલ આપને આગળ મળે એવી રીતે. હવે જોઈએ તો જે સિગ્નલ જે છે આઈડિયલ સિગ્નલ આપણું આવું ટ્રાયેંગ્યુલર સિગ્નલ હતું. આ જે ડોટેડ લાઇન વડે મેં જે દર્શાવેલું છે એવું, આ ડોટેડ લાઇન વડે દર્શાવેલું છે એવું ટ્રાયેંગ્યુલર સિગ્નલ હતું. અને એઝ આ ડોટેડ લાઇન વડે દર્શાવેલું છે એવા જ 4 વોલ્ટ કોન્સ્ટન્ટ 4 વોલ્ટ આપણી પાસે હતા. સિગ્નલ પણ હતું અને 4 વોલ્ટ હતા. એ બંને સાથે એપ્લાય કરેલા છે. તો આ જે 4 વોલ્ટેજની જે ડોટેડ લાઇન જે છે ત્યાંથી આપણે ક્લિપ કરીએ તો કે કયું સિગ્નલ ક્લિપ કરીએ તો કે આ ટ્રાયેંગ્યુલર વાળું. તો આ લાઇન અને ટ્રાયેંગ્યુલર, લાઇન અને ટ્રાયેંગ્યુલર, ફરીથી લાઇન અને પછી આગળ જતા ટ્રાયેંગ્યુલર, એવી રીતે આપને ક્લિપ થયેલું સિગ્નલ મળે. હવે અહીંયા જો એઝ અ રિયલ લાઈફ ડાયોડ અહીંયા વોલ્ટેજ ડ્રોપ ધારો કે 0.7નો થતો હોય, 0.7 વોલ્ટ, તો આપણે એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા 4 વોલ્ટે ક્લિપ થાય છે, 4 વોલ્ટે ક્લિપ થાય છે, પણ સામે ડાયોડ જે છે એ ડાયોડ પણ 0.7 વોલ્ટનો વોલ્ટેજ ડ્રોપ પોતાને અક્રોસ એપ્લાય કરે છે ડાયોડ જે છે એટલા માટે. હવે એને લીધે શું થાય? એને લીધે એવું થાય કે જેવી રીતે અહીંયા આપણે 0ની જગ્યાએ થોડુંક પોઝિટિવ ક્લિપ થતું હતું, હવે એવી જ રીતે સેમ ટુ સેમ અહીંયા જે ક્લિપ થવું જોઈએ, જે આઈડિયલી 4 વોલ્ટે ક્લિપ થવું જોઈએ, એ રિયલ લાઈફમાં ન થાય. રિયલ લાઈફમાં 0.7 વોલ્ટ જેટલું ઘટાડી દે. કેમ કે આ પોતાને અક્રોસ જે આ વોલ્ટેજ જે ડ્રોપ જે છે ને એ આઈડિયલી 0.7 બાદ કરીએ એટલે 3.3 વોલ્ટ. એટલે આપને કોન્સ્ટન્ટ આઉટપુટ જે છે ને આ 4ની જગ્યાએ 3.3 વોલ્ટનો મળે. હવે આપણે આઈડિયલી ખરેખર રિયલ લાઈફ એપ્લિકેશનમાં 4 વોલ્ટે ક્લિપ કરાવવું હોય ને સિગ્નલને, તો આપણે અહીંયા જે બેટરી જોડવી પડે એ 4 વોલ્ટની નહીં, પણ જે બેટરી જોડવી પડે એ 4.7 વોલ્ટની બેટરી જોડવી પડે. એટલા માટે 0.7 વોલ્ટ અહીંયા કટ થઈ જાય અને આપને આઈડિયલી 4 વોલ્ટનું સિગ્નલ કટ થયેલું મળે એવી રીતે. તો આ રીતે આપણે બેટરી જોડીને પણ વેરિયસ ટાઈપથી ક્લિપ અને ક્લેમ્પ કરાવી શકીએ છીએ. હવે આપણે જોઈશું આની આગળ કે જે આ પ્રકારની જે ક્લિપિંગ સર્કિટ જે છે એની અંદર ટાઈમ પીરિયડ વિશે એક વખત વિચાર કરીએ કે આનો જે ટાઈમ પીરિયડ જે છે આ સિગ્નલનો ટાઈમ પીરિયડ, ફોર એક્ઝામ્પલ આટલું સિગ્નલ એક સાઇન વેવ પાસ થતાં ટૂંકમાં અથવા તો એક સાયકલ પાસ થતાં જે સમય લાગે એને આપણે ટાઈમ પીરિયડ કહીએ છીએ. હવે અહીંયા ટાઈમ પીરિયડ કેટલો રહે એ તમે જુઓ કે જેટલો ટાઈમ પીરિયડ ઇનપુટ સિગ્નલનો હોય એટલો જ ટાઈમ પીરિયડ આઉટપુટ સિગ્નલ માટે આપને જોવા મળે છે. ટાઈમ પીરિયડમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. એટલા માટે જો એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે ટાઈમ પીરિયડમાં શું ફેરફાર જોવા મળે આમાં, તો ટાઈમ પીરિયડ એટલો ને એટલો રહે, એમાં કંઈ ફેરફાર જોવા મળતો નથી.
તો હવે આ જે બધી સર્કિટ જે છે એને આપણે અલગ અલગ કઈ રીતે વિચારી શકીએ? તો ફોર એક્ઝામ્પલ કે સિમ્પલ આપણે પહેલાં સિમ્પલ સિરીઝ ક્લિપરવાળી સર્કિટ જોઈ, પછી પેરેલલ ક્લિપરવાળી સર્કિટ જોઈ. હવે આપણે એક બાયસ્ડ સર્કિટ જોઈ શકીએ. ધારો કે આ સિરીઝ ક્લિપરની હું એક સર્કિટ બતાવું તમને, તો એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ એક વખત. કે સિરીઝ ક્લિપરમાં આપણે ધારો કે એક બેટરી જોડીએ. હવે બેટરી જે છે એ આપણે રેઝિસ્ટન્સને અક્રોસ પણ જોડી શકીએ અને ડાયોડને અક્રોસ પણ જોડી શકીએ છીએ. તો ફોર એક્ઝામ્પલ ડાયોડને અક્રોસ બેટરી જોડીએ તો કઈ રીતે જોડવી? આ ડાયોડ જે છે, હવે ડાયોડને સામેની સાઈડમાં ધારો કે અહીંયા આપણે પોઝિટિવ અને નેગેટિવ અહીંયા 2 વોલ્ટની બેટરી આપણે એપ્લાય કરીએ. ડાયોડની સામેની સાઈડ 2 વોલ્ટ, તો 2 વોલ્ટની બેટરી એપ્લાય કરીએ, પછી રેઝિસ્ટન્સ અને એને અક્રોસ આઉટપુટ. આ રેઝિસ્ટન્સ ગ્રાઉન્ડ કરેલો છે. હવે આ આપણી સર્કિટ બની ગઈ. અહીંયાથી વી ઇનપુટ અને અહીંયા વી આઉટપુટ. તો હવે આ સર્કિટનું આપણે એનાલિસિસ કરીએ તો શું ફેરફાર આવે? હવે અહીંયા ધારો કે આપણો ખાલી સિમ્પલ આપણે વિચારીએ કે ટ્રાયેંગ્યુલર સ્ક્વેર વેવ એપ્લાય કરીએ ફોર એક્ઝામ્પલ. તો હવે આઉટપુટ વિશે વિચાર કરીએ. તો અહીંયા આપણે શું કરેલું છે કે અહીંયા બેટરી હતી નહીં, તો અહીંયા આપણે એક બેટરી એડ કરેલી છે 2 વોલ્ટની. તો 2 વોલ્ટની બેટરી એડ કરેલી છે મીન્સ કે એ એઝ અ રિવર્સ છે, કે જે વોલ્ટેજ આપણે એપ્લાય કરીએ છીએ પોઝિટિવ, ત્યારે ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવશે, એટલે આપણે ફોરવર્ડમાં જ આપણે કન્ડક્શન મળશે, રિવર્સમાં નહીં મળે. તો ફોરવર્ડમાં જ કન્ડક્શન મળશે, તો આઉટપુટ તો આ જેવું જ હશે. અહીંયા જેવી સર્કિટ છે એવું જ ત્યાં આઉટપુટ હશે. પણ આપણે એ વિશે વિચાર કરી શકીએ કે આ બેટરી શું અફેક્ટ કરે? તો કે બેટરી જે છે એ 2 વોલ્ટ જે છે આખા સિગ્નલને 2 વોલ્ટ રિવર્સ કરે, કે જે આપણે ઇનપુટ વોલ્ટેજ હોય એ વોલ્ટેજમાંથી 2 વોલ્ટ ઘટાડી દે, કેમ કે એ હંમેશા એની સામેની સાઈડમાં છે એટલા માટે. એટલે જે આપણે આઉટપુટ મળશે અહીંયા, એ આઉટપુટ જે મળશે એ આઈડિયલ આઉટપુટ આપણે કેટલું મળશે? તો કે વી મેક્સ, જે વી મેક્સ હોય છે એ વી મેક્સ -2 વોલ્ટ, એટલે આટલા વોલ્ટ આપણે આઈડિયલ આઉટપુટ મળશે, વી મેક્સ -2 વોલ્ટ. હવે આપણે એવું પણ વિચાર કરી શકીએ કે રિયલ લાઈફ અનુસાર અહીંયા 0.7 વોલ્ટનો પણ વોલ્ટેજ ડ્રોપ થાય, તો વી મેક્સ -2 વોલ્ટ મળે. હવે અહીંયા કેમ વી મેક્સ -0.7 વોલ્ટ મળતા હતા, હવે આ 0.7 વોલ્ટ તો અહીંયા પણ બાદ થશે રિયલ લાઈફ અનુસાર, તો વી મેક્સિમમ -2.7 વોલ્ટ. એવી રીતે આપણે આ સર્કિટનું એનાલિસિસ કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ છીએ આના પછી ક્લિપિંગ સર્કિટ વિથ 2 ઇન્ડિપેન્ડન્ટ લેવલ્સ. તો એનો મતલબ શું થાય? કે એનો મતલબ એવો થાય કે હવે ધારો કે હું સિગ્નલ અનુસાર જ સમજાવું તો તમને સહેલું રહેશે. કે આ જે સિગ્નલ છે, આ સ્ક્વેર વેવ છે અથવા તો આ ટ્રાયેંગ્યુલર વેવ છે. ટ્રાયેંગ્યુલર વેવમાં આપણે ઇઝીલી જોઈ શકીએ કે ધારો કે આપણી પાસે આવું ટ્રાયેંગ્યુલર વેવ હોય આ રીતે, તો આ ટ્રાયેંગ્યુલર વેવને મારે ક્લિપ કરવું છે. પણ કઈ રીતે ક્લિપ કરવું છે? હવે આ ટ્રાયેંગ્યુલર વેવને મારે 2 લેવલથી ક્લિપ કરવું છે. એક તો મારે જોઈએ છે, એક લેવલ જે જોઈએ છે એ આ પોઈન્ટથી વેવ ચાલુ થવું જોઈએ જનરલી, મીન્સ કે આ વેવ જેવું થઈ ગયું. હવે અહીંયાથી સ્ટાર્ટ થાય ને અહીંયા પૂરું થાય તો એ થઈ ગયું આ વેવ જેવું. એટલે સિમ્પલ આ એક સર્કિટ તો આવી જ હશે સેમ ટુ સેમ, કે જેવી આપણે પહેલાં જોઈ હતી એવી. તો બીજું જે વેવ જે છે, તો બીજું ક્લિપ કરવું છે એ કઈ રીતે કરવું છે? બીજું ક્લિપ અહીંયાથી કરવું છે. હવે ઉપરથી ક્લિપ કરવું હોય તો શું કરવું? તો એની માટેની આપણે થોડીક ચર્ચા કરશું. હવે ધારો કે હવે આ રીતે ધારો કે વેવ્સ અહીંયા 0થી સ્ટાર્ટ થાય, આ રીતે વેવ્સ આવતું હોય, અહીંયાથી ઉપર ચડે, પાછું ઉપરથી પણ ક્લિપ થાય અને નીચેથી પણ ક્લિપ થાય. એવી રીતે આ રીતનું આપણું આઉટપુટ વેવ મળશે, કે અહીંયાથી આ રીતે. તો હવે બંને ક્લિપ કરવા છે, તો બંને ક્લિપ કરવા માટે કઈ રીતે સર્કિટ વિચારવી? તો એની માટે આપણે જે સર્કિટ વિચારીએ એ આ રીતે હોય. ધારો કે અહીંયાથી પહેલાં તો કોઈ પણ એક રેઝિસ્ટન્સ લઈ લીધો, કરંટ કંટ્રોલ રેઝિસ્ટન્સ કહી શકાય એને. હવે એક સર્કિટ આપણે ડ્રો કરીએ
કે જે હતી એવી જ, મીન્સ કે જે અહીંયા જે સર્કિટ હતી એક એવી જ સર્કિટ ડ્રો કરીએ. હવે આ સર્કિટ ઉપરથી આપણે ખ્યાલ આવી ગયો કે આ નીચેથી વેવ કટ થઈ જશે, કે જેવી રીતે આમાં થતું હતું એવી જ રીતે. તો હવે ઉપરથી વેવ કટ કરવા માટે બીજી કેવી સર્કિટ ઉપર આપણે ડ્રો કરવી, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. ધારો કે વેવ ઉપરથી આપણે કટ કરાવવું છે, તો ઉપરથી જે વેવ કટ કરવું છે તો એની સાથે એક ડાયોડ આપણે એ રિવર્સ ડાયરેક્શનનો આપણે જોડીએ. હવે ઉપરથી વેવ કટ કરવું છે તો એની માટે એ ડાયરેક્શનનો ડાયોડ કે જે આ રીતે કટ કરે સિગ્નલ, અને અહીંયા આપણે એક બેટરી જોડીશું. અહીંયા આપણે જે બેટરી જોડીશું એ જે ડાયોડ જે ઉપરથી નીચે આવે છે એ ડાયોડમાં કઈ ડાયરેક્શનમાં બેટરી જોડીશું એ એક ખાસ મહત્વનું છે. હવે ધારો કે ઉપરથી જે સિગ્નલ આવે છે, હવે એને સપોર્ટિવ આપણે બેટરી એપ્લાય કરીએ. એને સપોર્ટિવ બેટરી એપ્લાય કરીએ તો શું થાય? એને સપોર્ટિવ બેટરી જો એપ્લાય કરીએ તો વોલ્ટેજમાં વધારો કરે, એટલે વધુ કરંટ આની અંદર પાસ થવા દે. પણ એને એઝ અ રિવર્સ બેટરી આપણે એપ્લાય કરીએ ત્યારે એને અવરોધરૂપ બને. હવે આ સર્કિટ અનુસાર આપણે જોઈ શકીએ છીએ. જુઓ કે ધારો કે આ આઈડિયલ કેસ લઈએ કે જેથી સમજવામાં ઇઝી પડે. હવે ધારો કે આ વોલ્ટેજ 4 વોલ્ટ છે કે જેમ આપણે પહેલાં લીધા હતા, અને આ જે છે એ 8 વોલ્ટ છે. તો હવે આ બેટરી જે છે એ 4 વોલ્ટની બેટરી લઈએ, આ બેટરી જે છે એ 8 વોલ્ટની બેટરી લઈએ. તો શું થાય કે જુઓ 4 વોલ્ટની બેટરી જે છે એટલે આખું સિગ્નલ જે છે એ 4 વોલ્ટ જેટલું સ્ટેક કરી દેશે. આખું 4 વોલ્ટેજથી આખું સિગ્નલ કટ કરી દેશે. 4થી વોલ્ટેજ ક્યારેય ઘટવા નહીં દે આ સર્કિટ જે છે તે. હવે આ સર્કિટ જે છે એ 8 વોલ્ટ સુધી રજિસ્ટ કરે છે. 8 વોલ્ટ સુધી રજિસ્ટ કરે એનો મતલબ શું થાય? ધારો કે V ઇનપુટ સિગ્નલ જે છે, અહીંથી જે આ ઇનપુટ સિગ્નલ આપણે એપ્લાય કરેલું હોય આ સિગ્નલ, એ સિગ્નલમાં જ્યાં સુધી 8 વોલ્ટ ન થાય ને, 8 વોલ્ટ ન થાય ત્યાં સુધી આમાંથી કંઈ પાસ થવા ન દે. એટલે V આઉટપુટમાં આપને અહીંયા બારે મળે, કેમ કે આમાંથી પાસ થવા ન દે 8 વોલ્ટ સુધી, એટલે આપને આઉટપુટ મળે. પછી 8 વોલ્ટથી ઉપરનું જે કાંઈ પણ સિગ્નલ હોય છે ને એ 8 વોલ્ટની બેટરીની સામે સસ્ટેન ન થાય, એ એમાંથી પાછું પાસ થઈ જાય, કેમ કે એ પોટેન્શિયલ ડિફરન્સ આને કરતાં વધી જાય. એટલા માટે ઉપરનું જે સિગ્નલ છે એ આમાંથી પાસ થઈ જાય અને ઉપરથી પણ ક્લિપ થઈ જાય, એટલે આપને આ રીતેનું આઉટપુટ મળે. એટલે જો એવું પૂછાઈ શકે કે ધારો કે આ રીતેની સર્કિટ હોય કે નીચેની સર્કિટ જુઓ અને નીચેનામાંથી કયા ચારમાંથી કયું આઉટપુટ વેવફોર્મ સાચું છે, તો એ આના એનાલિસિસ કરીને આપણે સમજી શકાય કે આપણે કેવું આઉટપુટ મળે. ધારો કે આ સર્કિટ જે છે એ બેઝ પ્રોવાઈડ કરે, આ સર્કિટ જે છે એ ઉપરથી સિગ્નલ ક્લિપ કરે. હવે એવું પણ વિચારી શકીએ કે સિગ્નલને બંને સાઈડથી ક્લિપ કરી શકાય. હવે ધારો કે સિગ્નલને બંને સાઈડથી ક્લિપ કરવું હોય તો કયા પ્રકારની સર્કિટ વિચારી શકાય? તો એની માટે આપણે એક સર્કિટ જોઈએ કે સિગ્નલ જે છે, પહેલાં તો હું ડ્રો કરું. આ સિગ્નલ છે એને મારે બંને સાઈડથી ક્લિપ કરવું છે, તો ઉપરથી પણ ક્લિપ કરવું છે અને નીચેથી પણ ક્લિપ કરવું છે. આવી રીતે ક્લિપ કરવું છે. તો એની માટેની સર્કિટ હું કઈ રીતે વિચારી શકું? તો સિમ્પલ આપણે પેરેલલ ક્લિપરનો યુઝ કરીએ તો આમાં આપણે ખ્યાલ જ છે કે આ જે ક્લિપ કરેલી હતી આ સર્કિટ એ ઉપરથી ક્લિપ થઈ ગઈ +4 વોલ્ટે, કેમ કે 4 વોલ્ટ જે બેટરી આપણે જોડેલી છે અહીંયા આપણે જે +4 વોલ્ટ બેટરી જે જોડેલી છે એ એઝ અ સપોર્ટિવ છે એટલે ઉપરના ભાગે ક્લિપ થઈ ગયું. પણ આપણે સપોર્ટિવની જગ્યાએ આપણે રિવર્સ જોડીએ, અહીંયા બેટરી રિવર્સ જોડીએ કે જે સપોર્ટિવ ન હોય તો એ નીચેથી ક્લિપ થવા દે. તો સાવ સિમ્પલ આપણે એની માટેની સર્કિટ બનાવીએ, અથવા તો સર્કિટ ઉપરથી આપણે ડાયાગ્રામ પણ બનાવી શકીએ, કોઈ પણ વસ્તુ થઈ શકે. હવે આ ઇનપુટ વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ. હવે અહીંયા આપણે જોઈએ કે સિગ્નલને આપણે ઉપરથી અને નીચેથી આ રીતે ક્લિપ કરવું છે, એટલે આપણું આઉટપુટ વેવફોર્મ જે છે એ આ ટાઈપનું હશે, આ વચ્ચેના ટાઈપનું.
તો હવે પહેલાં શું કરવું કે પહેલાં જે સર્કિટ જે છે એની અંદર બેટરી જે સપોર્ટિવ છે એ સપોર્ટિવની જ બદલે આપણે ઇન્વર્સ બેટરી જોડીએ, રિવર્સ બેટરી જોડીએ. એનો મતલબ શું છે કે જ્યારે ફોરવર્ડ સિગ્નલ તો એમને આખું પાસ થશે, બરાબર, પણ જે વસ્તુ જે અહીંયા છે ફોરવર્ડ સિગ્નલ જે પાસ થશે, પણ જે રિવર્સ સિગ્નલ છે એ રિવર્સ સિગ્નલ આ બેટરીના વોલ્ટેજ ધારો કે 5 વોલ્ટ હોય તો રિવર્સ સિગ્નલ 5 વોલ્ટથી ક્લેમ્પ થશે. આ રિવર્સ સિગ્નલ જે છે એ 5 વોલ્ટ -5 વોલ્ટથી કટ થશે રિવર્સ સિગ્નલ. હવે સેમ ટુ સેમ આપણે ફોરવર્ડ માટે વિચારી શકીએ કે જેવી રીતે અપવાળો ડાયોડ દોરેલો છે એવી રીતે ડાઉનવાળો ડાયોડ આપણે દોરીએ કે જે ફોરવર્ડ સિગ્નલ ઉપર. હવે ફોરવર્ડ હોય એટલે ફોરવર્ડ એ કટ કરે, તો ફોરવર્ડ કટ કરે તો ક્યાંથી કટ કરે, તો એની માટે આપણે જેટલા વોલ્ટેજની બેટરી જોડવી હોય એટલી એની સામેની દિશામાં બેટરી જોડવી પડે. એટલી સામેની દિશામાં બેટરી જોડીએ, ધારો કે 5 વોલ્ટની બીજી બેટરી, તો એ જે અહીંયાથી આમ કરંટ પાસ થાય છે એ 5 વોલ્ટ સુધી એને રોકશે, પછી પાસ થવા દેશે. તો આ સિગ્નલ જે છે એ ક્લિપ થયું એ +5 વોલ્ટે ક્લિપ થશે. તો આપણે આ સર્કિટ ઉપરથી પણ એવું વિચારી શકીએ કે આ રીતે ડાયાગ્રામ કે ક્લિપ ક્યાંથી થશે, અથવા તો જે ક્લિપ થશે એના ઉપરથી આપણે સર્કિટ બનાવી શકીએ છીએ. એટલે સિરીઝ અને પેરેલલમાં આ રીતે અલગ અલગ ઘણા બધા આપણે કોમ્બિનેશન્સ બનાવી શકીએ છીએ ક્લિપર સર્કિટમાં. હવે ક્લિપર સર્કિટ પછી આપણે જોઈએ ક્લેમ્પર સર્કિટ.